નમસ્કાર, 7 ન્યૂઝ નેટવર્કમાં હું નીરવ ચૌહાણ। જેતપુરના ખીરસરા ગામ નજીક હત્યા કરી ફેંકી દેવાયેલી અજાણ્યા યુવાનની લાશનો ભેદ ઉકેલવામાં રાજકોટ રૂરલ પોલીસને સફળતા મળી છે। આ બનાવ અંગે મળતી માહિતી મુજબ જેતપુરના ખીરસરા ગામ નજીક સુરવા નદી પાસેથી જમીનમાં દાટેલી લાશ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। મૃતદેહના પોસ્ટમોર્ટમ દરમિયાન અજાણ્યા યુવાનની હત્યા કરાયાનું બહાર આવ્યું હતું। જેતપુરના ખીરસરા ગામમાં રહેતો મૃતક યુવાન વિજય ડોબરિયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું, જેથી પોલીસે વિજય ડોબરિયાની હત્યાના અંકોળા મેળવવા તેની માતા અને પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી। મૃતક યુવાનની માતાના આડા સંબંધ અંગે પોલીસને ગુપ્ત બાતમી મળતા માતા કુંદન ડોબરિયાની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને તેણે એક નહીં પણ 2 પુત્રોની હત્યા કરાવ્યાની કેફિયત આપી હતી। જે મર્ડરની ડેડ બોડી છે વડો ઓળખાયેલી હતી અને પોલીસ આ જે ડેડ બોડીની શોધખોળ માટેના પ્રયાસો કરતા હતા, તો અમારું એ માનવું હતું કે આ ડેડ બોડી ગામના જ આજુબાજુના કોઈ ગામની હોવી જોઈએ ઘટના સ્થળના। તો ખાનગી બાતમીદારોથી એવું જાણવા મળ્યું કે ગામનું ખીરસરા ગામનું એક છોકરો વિજય જયંતિભાઈ છેલ્લા 15 દિવસથી ગુમ છે અને આ ગુમ થયાનું જે સમય છે આ મર્ડરના સમયગાળાથી મેલ ખાતો હતો। ત્યારે અમે એની મધર કુંદનબેનની સઘન પૂછપરછ કરતા કુંદનબેને એનું મર્ડર થઈ ગયાનું કબૂલ્યું। પોલીસ પૂછપરછમાં પટેલ મહિલા કુંદનને રાવત કાઠી નામના શખ્સ સાથે પ્રેમ હતો, પણ બંને પુત્રો અશોક અને વિજય આ સંબંધ સ્વીકારવા તૈયાર ન હોય અને બંને પુત્રો આડખીલી રૂપ બનતા હતા, જેથી પ્રેમમાં પાગલ કુંદન અને તેના પ્રેમી રાવત કાઠીએ આડખીલી રૂપ બનતા અશોક અને વિજયને પતાવી દેવા માટે દિનેશ ઠાકુર નામના શખ્સને સોપારી આપી હતી। દિનેશે આજથી 4 માસ પહેલા ઓગસ્ટ મહિનામાં કુંદન ડોબરિયા, તેનો પ્રેમી રાવત કાઠી અને તેનો મિત્ર દિનેશ નામના શખ્સને અશોકને ઘેર દારૂ પીવાના બહાને બોલાવી ધારિયાથી મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ જ રીતે દિનેશે કુંદન પટેલના કહેવાથી તારીખ 24/11/2011 ના રોજ ભજીયાના પ્રોગ્રામ બનાવવાના બહાને બોલાવી દિનેશ અને રાવતે વિજયને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો। બંને પુત્રોના મર્ડરમાં સગી જનેતા કુંદને પ્રેમી રાવત કાઠીને પામવા માટે પ્રેમીનો સહારો લઈ દિનેશ ઠાકુરને એક મર્ડરના 5000 રૂપિયા લેખે સોપારી આપી પોતાના સગા 2 દીકરાઓના કાસળ કઢાવી નાખ્યા હતા। કેમેરામેન પ્રશાંત પરમાર સાથે ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। ગામના જ વ્યક્તિ રાબતભાઈ સાથે પ્રેમ સંબંધ હતા અને વિજયને આ સંબંધો ગમતા ન હતા અને એના લીધે ઘરમાં અવારનવાર બોલાચાલી પણ થતી હતી અને કુંદનબેન અને રાબતભાઈ બંને લગ્ન કરવા માંગતા હતા, જેમાં એ નડતર રૂપ હોય એટલે એનું કારસો કાઢવામાં આવ્યું છે। પાસે એક ઓર વ્યક્તિ આવતી હતી જેનું નામ દિનેશ ઠાકુર છે। એ દિનેશ ઠાકુરને આ બેને 5000 રૂપિયામાં એનું હત્યા કરવાનું નક્કી કરેલું અને ધારિયાનું 2 ઘા કરીને એનું મૃત્યુ નિપજાવેલું। એ જ રીતથી જે બીજા મર્ડરની વાત અત્યારે આરોપીઓ કબૂલે છે, આમાં પણ દિનેશે એના વિજયના મોટા ભાઈ અશોકને ગયા નાગપંચમના દિવસે ભાદરના નદીના કાંઠે લઈ જઈ અને ત્યાં એને 2 ધારિયા મારીને એની મૃત્યુ નિપજાવેલી હતી। ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કિસાન સંઘ લડત આપવા માટે આજે કટિબદ્ધ બન્યું હતું અને રાજકોટ માર્કેટિંગ યાર્ડની ઓફિસ ખાતે એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું।
આજે સવારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે મળેલી બેઠકમાં બહોળી સંખ્યામાં રાજકોટ જિલ્લાના ખેડૂતો હાજર રહ્યા હતા અને માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ સાથે વાટાઘાટો કરી રજૂઆતો કરી હતી. ખેડૂતો અને કિસાન સંઘે એવી માંગણી કરી હતી કે સરકાર યાર્ડની અંદર ખરીદીમાં રસ દાખવે અને કપાસનો ભાવ 1000થી ઉપર, ઘઉંનો ભાવ 350થી ઉપર અને મગફળીનો ભાવ 900થી ઉપર મળે તે માટે ખેડૂતોએ માંગણી કરી હતી. ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં વધતી મોંઘવારીના કારણે દવાઓના ભાવ પણ ખૂબ જ ઊંચા ગયા છે. ખેતમજૂરોના રોજમાં પણ આ વર્ષે ભાવ વધારો આવ્યો હોય, 700 જેટલા ભાવો પોસાતા ન હોય. આજે આ બેઠક યોજવામાં આવી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. કપાસમાં ગયા વર્ષે જ જ્યારે કેન્દ્ર સરકારે નિકાસબંધી કરી ત્યારે ખેડૂતોને લગભગ 1450 રૂપિયા પ્રતિ 20 કિલોએ મળતા હતા, પરંતુ અગમ્ય કારણોસર કોઈ પણ રીતે કોઈ સ્થાપિત હિતોને ફાયદો કરાવવા માટે કેન્દ્ર સરકારે નિકાસબંધી કરી અને ખેડૂતોની ઘોળ ખોદી નાખી છે. એમ કહી છે કે 1450 નો કપાસ અત્યારે લગભગ 50% ડાઉનમાં 700 750 વેચાય છે. ગયા વર્ષે 1400 માં વેચાતો હતો ત્યારે વિદેશમાં પણ બહોળી ખરીદી હતી, જોરદાર ખરીદી હતી, પણ સ્થાપિત હિતો સ્પિનિંગ મિલોને ફાયદો કરાવવા માટે આ સરકારે નિકાસ બંધ કરીને અને ગયા વર્ષનો 30 લાખ ગાંસડી જેવો કપાસ પણ પડ્યો છે. આ વર્ષે 80 લાખ ગાંસડી સમગ્ર ભારતમાં વધારાનો કપાસ પકાવેલો છે. તો 1 કરોડ ગાંસડી જ્યાં સુધી નિકાસ નહીં થાય ત્યાં સુધી ખેડૂતોને ફાયદો નહીં થાય. સિવાય પણ અત્યારે સરકાર 20 કિલોએ 50 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી લે છે નિકાસકારો પાસેથી, અને એ નિકાસ ડ્યુટી દૂર કરે અને એ સિવાય પણ કપાસ પકવતા ખેડૂતોને સબસિડી રૂપે પણ ફાયદો કરાવે એવી અમારી માગણી છે. આવનાર 15 ડિસેમ્બરે અમારો ગાંધીનગરની અંદર રેલી છે. એ રેલીમાં કિસાન સંઘની અપીલ છે કે એમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે એવી અમારી માગણી. આમ જુઓ તો ગયા વર્ષે 1450 હતા ત્યારે વળતરરૂપ ભાવ હતો, તો ગયા વર્ષે 1400 રૂપિયા ભાવ હોય એના પછી ખાતરના લગભગ 1 વર્ષની અંદર ડબલ ભાવ થઈ ગયા છે. જે 500 ની થેલી જે વેચાતી હતી અત્યારે 900 1000 રૂપિયા છે. એવી રીતે મજૂરી પણ ગયા વર્ષ કરતા મોંઘી છે, ડબલ થઈ ગઈ છે. કપાસ વીણવાની મજૂરી પણ ડબલ થઈ ગઈ છે. તો ડબલ નહીં પણ 1400 રૂપિયાનો કપાસ હોય તો 1700 1800 રૂપિયા કપાસના અત્યારે વળતરરૂપ કહી શકાય. વળતરરૂપ ભાવ કહી જાય, પોષણક્ષમ નહીં. કપાસમાંથી બનતું કાપડ ખાદી 1 મીટર બાય 2 મીટરનો ટુકડો, એની પર ખેડૂત એની વેદના લખી અને સાઇન કરી અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પોતાના ટેકાના ભાવની માંગણી સાથે રજૂ કરી છે અને એકત્રિત થયો છે. આ કફન જે કાપડની ચાદર હતી આજે ખેડૂતનું કફન બની ગયું છે. એ માર્કેટની વિટમણા સાબિત કરે છે. આ અમને ખાદી ભવનમાંથી 170 રૂપિયે 100 ગ્રામ કપાસની વસ્તુ મળી છે. જો આ જ રીતે કપાસની કિંમત થાય, વચેટિયાઓ જો કેટલું માર્જિન રાખે છે, તો 100 ગ્રામના જો 170 આપવા પડતા હોય તો 1 કિલોના 1700 થયા. ખાલી ટેકાના ભાવ 1 મણના કપાસના 1100 રૂપિયા, ઘઉંના ભાવ 400 રૂપિયા, ડુંગળી લસણ બટેટાના 600 રૂપિયા. આ માંગણી સાથે ખેડૂત CCI ને જે કેન્દ્ર સરકારની સંસ્થા છે એને તથા ગુજરાત સરકારના જે ફેડરેશનો છે એના મારફત મુક્ત બજારમાંથી કપાસ ખરીદી કરે અને ખેડૂતોને બચાવે એવી ખેડૂતોની આજની માંગણી છે. આ ખેડૂત 15 ડિસેમ્બરે આવતી 15 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે આ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા
અને આંદોલનના એક ભાગ રૂપે 10 થી 15 લાખ ખેડૂતો બલરામ ભવન એકઠા થશે અને સરકારને ઘેરાવો કરશે, જેમાં ખેડૂતો વધારેમાં વધારે ભાગ લઈ અને પોતાનો રોષ વ્યક્ત કરશે. જય હિન્દ, જય ભારત. ખરેખર ભાવની જવાબદારી કેન્દ્ર સરકારની છે કે રાજ્ય સરકારની? ખરેખર ભાવની જવાબદારી નિકાસ, આયાત ને નિકાસ નીતિ ઉપર કેન્દ્ર સરકારની બને છે અને જ્યારે બેઝિક સ્થાનિક જે પેદાશો હોય, સ્થાનિક ખેડૂતોનું રક્ષણ કરવું એ ગુજરાત સરકારની પણ જવાબદારી બને છે અને ગુજરાત સરકાર પણ ફેડરેશનો રાખે છે તો એ ફેડરેશનો મારફતે અથવા સબસિડીના રૂપમાં એ પણ ખેડૂતોને બચાવી શકે છે. આ પરિસ્થિતિમાં બંને સરકારો જવાબદાર છે. રાજકોટમાં વાહન ઉઠાવગીરો જુદી જુદી જગ્યાએથી બાઇકની ચોરી કરી અન્ય શહેરોમાં મફતના ભાવે વેચી દેતા હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સામાં અમરેલી એલસીબી પોલીસે બાબરા તાલુકાના બળેપીપળિયાના આહિર શખ્સને ચોરાવ બાઇક સાથે ઝડપી લીધો હતો. અમરેલી એલસીબી પોલીસે બાબરા તાલુકાના બળેપીપળિયા ગામના દેસુર ઉર્ફે દેહુર ચાવડા નામના આહિર શખ્સને ચોરાવ બાઇક સાથે ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આ હોન્ડા મોટરસાયકલ રાજકોટના મનહર પ્લોટમાંથી ચોર્યાની કબૂલાત આપતા ભક્તિનગર પોલીસ સ્ટાફે દેહુરનો કબજો મેળવી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં દેસુરે 6 મહિના પહેલા વિજય માથકિયાના પિતાના માલિકીનું હોન્ડા બાઇક ઉઠાવ્યું હોવાની અને બીજું બાઇક વિદ્યાનગર મેઇન રોડ પરથી ઉઠાવ્યું હોવાની કબૂલાત આપી હતી. ચોરાવ બાઇક અમરેલીના એક શખ્સને માત્ર રૂપિયા 6,000માં જ વેચી નાખ્યાની કબૂલાત પણ આપી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. અમરેલી જિલ્લાનો છે, બાબરા તાલુકાનું બળેલ પીપળિયા છે ત્યાંથી. અહીંયા રાજકોટમાંથી વાહન એને ચોર્યા છે 2. અહીંયા એલસીબી અમરેલીએ અટક કર્યો છે ને અને અમારા ગુનામાં અહીંયા લઈ આવ્યા છે તપાસ માટે. હાલ તપાસ ચાલુ છે. હાલ તો 2 છે અત્યારે, વધુ તો ચાલુ છે અત્યારે તપાસ, વધુ આગળ જાણવા મળે. વાહન ચોરીની બાજુમાં જ એને ગામડા છે, મોણપુર ગામને અહીંયાના છે, અહીંયાને વેચ્યું છે. 7 ન્યૂઝ નેટવર્કના વધુ સમાચારો જોવા માટે લોગોન કરો www.rajkotsamaachar.com અને આપના સુઝાવો અમને મોકલી શકો છો અમારી વેબસાઇટ 7newshr@gmail.com. ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે મોડી સાંજે આકાશમાં એક ખગોળીય ઘટનાનો નજારો જોવા મળ્યો હતો. આજના દિવસે આકાશમાં ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્ભુત નજારો નિહાળવા મળ્યો હતો. ચંદ્રગ્રહણ નિવાળવા માટે પણ ખાસ કરીને ખગોળ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ચંદ્રગ્રહણના અનુસંધાને અનેક મંદિરો ગ્રહણ સમયે બંધ રાખવામાં આવ્યા હતા. દ્વારકા ખાતેના જગત મંદિરના દર્શનના સમયમાં તથા સોમનાથ મંદિરે આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જોકે પુષ્ટિમાર્ગીય હવેલીઓ, શનિદેવ અને હનુમાનજીના મંદિરો ખુલ્લા રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, 7 ન્યૂઝ, રાજકોટ. રૈયા રોડ પરના અક્ષર માર્ગમાં આવેલ મકાનમાં દારૂ બિયરનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ કિડવાઈનગર પાસેના અક્ષરનગર મેઇન રોડ પર ગાંધીગ્રામના પીએસઆઈ મકવાએ દરોડો પાડતા મકાનમાંથી લોખંડના 3 ડ્રમમાં લાકડાના ભૂસામાં સંતાડેલા 72 ટીન બિયર મળી આવતા પોલીસે ધીરુ ઠાકરની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં મુંબઈમાં મફતલાલ મિલમાં અગાઉ નોકરી કરતા અને છેલ્લા 20 વર્ષથી રાજકોટ રહેતા ધીરુભાઈ હાલ નિવૃત્ત હોવાનું અને તેનો પુત્ર ભરત કે જે અગાઉ પણ 3 વખત દારૂના કેસમાં પાસા ભોગવી આવ્યો છે તે આ બિયર લઈને આવ્યો હોવાનું જણાવતા પોલીસે વૃદ્ધની ધરપકડ કરી પુત્ર ભરતને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. નર્મદાની લાઇનમાંથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજકોટ શહેરને પૂરો પાડવામાં આવતો જથ્થો અચાનક ગઈકાલે અટકી ગયો હતો. નર્મદાના ઢાંકી પમ્પિંગ સ્ટેશન ખાતે વીજ ક્ષતિના કારણે પમ્પિંગ અટકી પડ્યું હોય તેના કારણે પાણીનો જથ્થો રાજકોટ સુધી પહોંચી શક્યો ન હતો. નર્મદાના નીર અટકી પડતા તેના વિકલ્પે આજી અને ન્યારીમાંથી પાણીનો જથ્થો ઉપાડવામાં આવ્યો હતો. તાજેતરમાં જે વધારાની લાઇન રૂપિયા 36 લાખના ખર્ચે નાખવામાં આવી હતી તેના કારણે રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ ખાતે 36 લાખ ગેલન પાણીનો જથ્થો પહોંચાડી શકાયો હતો.
તેના કારણે રૈયાદર ફિલ્ડ પ્લાન્ટ હેઠળના વિસ્તારોમાં પાણી પુરવઠો જાળવવામાં આવ્યો હતો. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ કોળી સેનાના પ્રવક્તા શ્રી વિનોદભાઈ નાગાણીનો આજે 42મો જન્મદિવસ હોય એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જુબેલી ચોક પાસે આવેલ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્તદાન કર્યું હતું. વિનોદભાઈ જાગાણીના 42મા જન્મદિવસે યોજાયેલ મહારક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન કોળી સેનાના પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની રક્તતુલા પણ કરવામાં આવી હતી. આજે યોજાયેલ રક્તદાન કેમ્પમાં અંદાજિત 1200 જેટલી બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોળી સેનાના ભૂપતભાઈ ડાભી, વીરજીભાઈ સુંડરા, પોપટભાઈ રાજપરા, સોમાભાઈ ભાલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. વિનુભાઈનો જન્મદિવસ છે 42મો, તો એ બેન આયોજન રાખ્યું છે, તો એનો ગરીબ બાળકો માટે લોહી આપવામાં આવ્યો. મને એવું લાગ્યું કે જન્મદિવસ આપણો હોય તો એનાથી સમાજને ફાયદો થાય એવો આપણે જન્મદિવસ ઉજવવો જોઈએ. હું મારી એવી સમાજ પાસે લાગણી છે. લગભગ મારો અંદાજ 1000ની ઉપર વહી જવાનો અંદાજ છે મારો. વીરપુરમાં આજથી પૂજ્ય સંત શ્રી મોરારી બાપુની રામકથાનો શુભારંભ થયો હતો. સમગ્ર વીરપુરની બજારો, રાજમાર્ગો અને શેરીથી લઈને નાની ગલીમાં પણ ધજા પતાકાથી શણગાર કરવામાં આવ્યા છે. પૂજ્ય જલારામ બાપાના પરિવાર દ્વારા દરેક ધાર્મિક સ્થાનકો, આશ્રમો, સાધુ સંતો અને મહંતોને રામકથાની કંકોત્રી આપી કથાનું પૂજ્ય જયસુખરામ બાપા દ્વારા ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. રામકથાનું રસપાન કરવા દેશ વિદેશથી તથા દરેક શહેરોમાંથી શ્રોતાઓનો વીરપુર તરફ અવિરત પ્રવાહ વહી રહ્યો છે. શ્રી રામકથા દરમિયાન કથા સ્થળ ચિત્રકૂટ જલિયાણધામ ખાતે રોજ સાંજે 6 થી 9 સુધી ભજન, લોકગીત તથા લોક સાહિત્યનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રોજ અલગ અલગ કલાકારો પોતાની કલા દ્વારા સંગીતના સથવારે શ્રોતાઓને ડોલાવશે, જેમાં ભીખુદાન ગઢવી, ઓસમાણ મીર, ભારતીબેન વ્યાસ તથા હેમંતભાઈ ચૌહાણ દ્વારા કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, 7 ન્યૂઝ, વીરપુર. રાજકોટમાં કોઠારિયા રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી ભરવાડ મહિલાનું રહસ્યમય મોત નિપજતા અને મોઢામાંથી ફીણ નીકળેલી હાલતમાં તેની લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ ભરવાડ પરિણીત દીપ્તિના લગ્ન 7 મહિના પહેલા રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા નરેશ ચાવડિયા નામના યુવાન સાથે થયા હતા. દરમિયાન ગઈકાલે નરેશ રાબેતા મુજબ કારખાને ગયો હતો, ત્યારે દીપ્તિ તેના રૂમમાં એકલી જ હતી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. લાંબા સમય બાદ દીપ્તિ બહાર ન નીકળતા તેના સાસુ તથા દેરાણી સહિતના પરિવારજનોએ દરવાજો ખટખટાવતા ખોલ્યો ન હતો. બાદમાં રાત્રે 10:30 વાગ્યે નરેશ કારખાનેથી આવ્યો હતો, ત્યારે તેના પરિવારજનોએ જાણ કરતા નરેશે પણ દરવાજો ખટખટાવ્યો હતો. ઘણા વખત સુધી દરવાજો ન ખુલતા પરિવાર ચિંતિત થયો હતો અને અંતે નરેશે દરવાજો તોડી નાખ્યો હતો. દરવાજો ખુલતા દીપ્તિ ઢળી પડેલી હાલતમાં તથા મોઢામાંથી ફીણ નીકળેલી હાલતમાં નજરે પડી હતી. આથી તેને સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પર હાજર રહેલા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. દીપ્તિના મોતનું કારણ જાણવા પોલીસે લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ બનાવે ભારે રહસ્યમય અને શંકાના વાદળો સર્જ્યા છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ.